બહુ જ ફાસ્ટ ગ્રોઈંગ કંપનીઓની વાત કરીએ તો એમાંની એક કંપનીનું અત્યારે વાત કરવા જઈ રહ્યું છું તમારી જોડે. મેનેજમેન્ટનું એવું કહેવું છે કે અમે એ કંપનીનું મેનેજમેન્ટનું એવું કહેવું છે કે અમે 3 to 5 યર્સ સુધી સેમ ટુ સેમ આવું ગ્રોથ ચાલુ રાખશું. સેમ ટુ સેમ આ જ રીતે અમે ઇવન મોર સ્ટોર્સનો એક્સપેન્શન કરશું. અમે નવા સ્ટોર્સ ખોલીશું. જૂનો એક સ્ટોર હતો એમનો જે બંધ કરી નાખ્યો છે. તો આવી જ એક ફાસ્ટ ગ્રોઈંગ કંપની V2 રિટેલની વાત કરી રહ્યા છીએ આપણે. V2 રિટેલે 52% એમનો સેલ્સ ગ્રોથ બતાવ્યો છે લાસ્ટ ક્વાર્ટરમાં. 52% એટલે ગાઈઝ બહુ જ મોટી વાત કહેવાય. અત્યારે રિટેલ સેક્ટરમાં આની ટક્કરની કોઈ કંપની જ નથી. તો સપોઝ આપણી જોડે આપણને દુનિયામાં 5 કે 7 સ્ટોક હોય, V2 રિટેલ છે, એમ રેમંડ છે, વી-માર્ટ છે, ટ્રેન્ડ છે, આવી બધી 3-4 જે બાકીની બી એ કંપનીઝ છે કે જેમનો ટ્રેન્ડનો ગ્રોથ છે 20%. અને બાઝાર સ્ટાઇલ બહુ સારી કંપની છે અને 37%માં થોડુંક એને ટક્કર આપી શકે છે V2 રિટેલને. એવું થોડુંક એને બતાવ્યું છે કે જીગર થોડું કે ના અમે બી 37% કરી શકીએ છીએ. તો આપણને એમ સપોઝ આપણે FII છીએ તો આપણે શું વિચારીએ કે સૌથી સારો સ્ટોક હોય, સૌથી ફાસ્ટ પેસથી ગ્રો કરતો હોય એ સેક્ટરમાં એવા સ્ટોકમાં જ પૈસા નાખવાના આપણે. સપોઝ દુનિયામાં 5 કે 7 સ્ટોક હોય તો આપણે કયામાં, એક જ સેક્ટરના 5 કે 7 સ્ટોક હોય તો આપણે શેમાં નાખવાના? V2 રિટેલમાં. જો બાજાર સ્ટાઇલ કન્ટિન્યુઅસલી V2 રિટેલ કરતાં બી વધારે ગ્રોથ બતાવે તો આપણે શિફ્ટ થવું પડશે બાજાર સ્ટાઇલમાં. આ રીતે આપણે સબ્જેક્ટિવલી ઇન્વેસ્ટ કરવાનું હોય. ઇન્વેસ્ટિંગ એવું વસ્તુ છે કે આપણે, આ તો કંઈ થિયરી નથી કે હું તમને ભણાવી દઉં અને તમને આવડી જાય. આ વસ્તુ કેવી છે, સબ્જેક્ટિવ છે. તમે તમારી રીતે વિચારવું પડે. એ હું તમને હાઇપોથેટિકલી સિચ્યુએશન બતાવીને તમને સમજાવું છું કે કોઈ સ્ટોકમાં પૈસા વધારે બાઇંગ પ્રેશર આવે કઈ રીતે છે. તો બાઇંગ પ્રેશર આવવાનું રીઝન એ જ હોય, મેઇનલી સેલ્સ ગ્રોથ છે. એનું રિઝલ્ટ સારું આવે ને તો કંપનીનો સ્ટોક 5%, 10%, 20% સુધી ઉપર જાય છે. તમે જોયું હશે બહુ સારું રિઝલ્ટ આવે તો. V2 રિટેલના કેસમાં એવું નથી થયું કારણ કે સ્ટોક ઓલરેડી એક્સપેન્સિવ છે અને એક્સપેન્સિવ હોવાના લીધે રિઝલ્ટ સારું હોવા છતાં સ્ટોક ચાલ્યો નથી એટલો બધો અને ઉપરથી પડી રહ્યો છે. એનું રીઝન એ છે કે V2 રિટેલ પહેલાં 60%થી ગ્રો કરતું હતું, હવે 52 કે 55%થી ગ્રો કરી રહ્યું છે. તો એનું રીઝન એ છે કે જે 55%ની એક્સપેક્ટેશન લઈને બેઠા હતા એ લોકો નીકળી રહ્યા છે. સ્ટીલ 52% બી કંઈ ખોટા નથી, સમજ્યા? એનો થોડો પેસ ઓફ સેલ્સ ગ્રોથ ઘટ્યો છે એ હું માનું છું એના લીધે, પણ સ્ટીલ 50+ એ બહુ સારી વસ્તુ કહેવાય. અને વાત કરીએ કે V2 રિટેલે એનું બિઝનેસનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે કર્યું. V2 રિટેલે એના બિઝનેસમાં જે બી પ્રોડક્ટ્સ એવા હતા કે જે નોન પરફોર્મિંગ હતા, તો એ નોન પરફોર્મિંગ પ્રોડક્ટ્સ અને સ્ટોર્સ એને બંધ કરી નાખ્યા, કાં તો ઓછા કરી નાખ્યા અને એવા પ્રોડક્ટ્સ પર ફોકસ કર્યો કે જે ચાલી રહ્યા હોય, વધારે ચાલતા હોય, વધારે પ્રોફિટ આપતા હોય એવા પ્રોડક્ટ્સ પર એમને ફોકસ કર્યો. હવે વાત કરીએ કે એમનું ડિસ્ટ્રીબ્યુશન બી એમને વધાર્યું. અને ડિસ્ટ્રીબ્યુશનનો મતલબ કે એ લોકોએ જ વધારેમાં વધારે સ્ટોર્સ ખોલ્યા. લાસ્ટ ક્વાર્ટરમાં એમણે 16 સ્ટોર ખોલ્યા. કરંટ ક્વાર્ટરમાં એમણે 9 સ્ટોર ખોલી નાખ્યા હતા. અને એમનું કહેવું છે કે અમે વધારે બી સ્ટોર ખોલીશું આવનારા વર્ષોમાં, આનાથી બી ફાસ્ટ ગ્રો કરીશું સ્ટોર એક્સપેન્શનમાં. અને વાત કરીએ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથની, તો કે જે ઓલરેડી ખોલેલા સ્ટોર્સ છે એમાં કેવું સેલ્સ ગ્રોથ. આ બિઝનેસ એવો છે કે તમે સીધું કોઈ જગ્યાએ નવી જગ્યાએ ખોલો સ્ટોર તો કંઈ તરત જ પબ્લિક આવવા માંડે નહીં કે ભાઈ અહીંયા નવો ખુલ્યો છે તમે ત્યાં જઈને બાય કરીએ ને એવું. એમને અપફ્રન્ટ થોડો ખર્ચો કરવો પડે, ત્યાં થોડુંક માર્કેટિંગ કરવું પડે, પછી પબ્લિક આવે ને ત્યાંથી એ સ્ટોર પ્રોફિટેબલ બને. તો V2 રિટેલની વાત કરીએ કે સેમ ટુ સેમ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ આ ક્વાર્ટરમાં ઓનલી 5% જ છે, જે લાસ્ટ ક્વાર્ટરમાં 10% હતો. હવે કંપનીનું એક્સપ્લેનેશન એવું છે કે ઈદ આમ તો Q1 FY26માં આવે છે, જે Q4 FY25માં એટલે અર્લી આવી ગઈ, તો એના લીધે એમનો સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ ઇમ્પેક્ટ થયો છે.
અને વાત કરીએ કે V2 રિટેલની સ્ટોરીની, કે આ એક બહુ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે. એમને 2 વર્ષ પહેલાં કંપની લોસમાં હતી અને ધીરે ધીરે એમને પ્રોફિટમાં આવવાનું સ્ટાર્ટ કર્યું અને કન્ટિન્યુઅસલી 50-60% ગ્રોથ બતાવી રહી છે. અને નેક્સ્ટ 5 યર્સ સુધી બી કંપનીનું એવું કહેવું છે કે અમે આ રીતે જ ગ્રોથ કરતા રહીશું. તો 50%નું સેલ્સ ગ્રોથવાળું એન્જિન તમને 50 કે 55ના PE પર જ મળશે. અને ગ્રોથવાળા એન્જિન મોંઘા જ હોય છે ઓલવેઝ. એમાં 50, 60, 70નું PE તમને જોવા મળશે. તો આ એક સારી કંપની છે, આની પર નજર રાખો અને થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીને આને નજર રાખીને ટ્રેક કરતા રહો, શું થાય છે આગળ જોતા રહો. અને જો વધારે સારું કરે કંપની તો એમાં વધારે ઇન્વેસ્ટ કરો. અને જો વાત કરીએ કે V2 રિટેલને પાછળ પાડી શકે એવું બજાર સ્ટાઇલ જ છે, તો બજાર સ્ટાઇલ V2 રિટેલ મને નથી લાગતું કે V2 રિટેલને પાછળ પાડશે, પણ ઇન કેસ જો પાછળ પાડે તો આપણે V2 રિટેલમાંથી આખું સેલ કરીને બજાર સ્ટાઇલમાં જતા રહીશું. પણ એ ક્યારે, જ્યારે 2-3 ક્વાર્ટર સુધી લગાતાર V2 રિટેલને બીટ કરે ત્યારે જ આપણે આ વસ્તુ કરીશું. ત્યાં સુધી આપણે V2 રિટેલમાં જ રહીશું.